નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. એકમ 3નો પ્રશ્ન છે. સુદામા ચરિતનું આખ્યાન કૃતિ તરીકે રસલક્ષી પરિચય આપો. સુદામા ચરિત્રના સંદર્ભમાં આખ્યાનકાર પ્રેમાનંદની વિશેષતાઓને મર્યાદાઓની ચર્ચા કરો અને આખ્યાનના લક્ષણોને ખ્યાલમાં રાખી સુદામા ચરિત્રને આખ્યાન તરીકે મૂલવો. તો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો જોઈએ પ્રશ્ન. સુદામા ચરિત્ર પ્રેમાનંદના ઉત્તમ કાવ્યોમાંનું એક છે. કૃષ્ણ ભક્ત સુદામાના એક પ્રસંગનો આશ્રય લઈ ભક્ત અને ભગવાનનો મહિમા ગાતું આ આખ્યાન પ્રેમાનંદની યશોદાયી કૃતિ છે. તો તેમાં જોઈએ મંગલાચરણ, એટલે કે આખ્યાનની શરૂઆત દેવી દેવતાઓની સ્તુતિથી થાય છે. તેના વિશે કવિએ લખ્યું છે કે સુદામા ચરિત્રનો આરંભ શ્રી ગુરુદેવને ગણપતિ, સમરૂ અંબાને સરસ્વતી. શ્રી ગુરુદેવને ગણપતિ, સમરૂ અંબાને સરસ્વતી. તો થોડી પંક્તિઓ આપેલી છે. પ્રબળમતી વિમલ વાણી પાણીએ રે, રમા રમણ હૃદયમાં રાખું, ભગવદ લીલા પાખું, ભક્તિ રસ ચાખું જે ચાખ્યો સુખ સ્વામીએ રે. તો કે સુદામા ચરિત્રનો આરંભ શ્રી ગુરુદેવ ને ગણપતિ, અંબાની સરસ્વતીથી થાય છે. આખ્યાનના લેખનમાં વિઘ્ન ન આવે તે માટે વિઘ્નહર્તાના દેવ ગણપતિને, શક્તિદાતા દેવી અંબાને અને પ્રબળ મતિ અને વિમલવાણી માટે બ્રહ્માપુત્રી અને વિદ્યાની દેવી સરસ્વતીને અને જેની કૃપાથી કાવ્ય રચના પ્રાપ્ત થઈ છે એવા ગુરુને આખ્યાનના મુખ્ય ભાવને અનુલક્ષીને મા રમા અને રમણ એટલે કે લક્ષ્મી અને લક્ષ્મીપતિ વિષ્ણુ, રમા અને રમણનું કવિ કાવ્યના આરંભે સ્મરણ કરે છે. તો આ હતું મંગલાચરણ, એટલે કે મંગલાચરણમાં શરૂઆતમાં કવિ આખ્યાનની શરૂઆત કરતા પહેલાં પોતાના ઈષ્ટદેવ વિઘ્નહર્તાના દેવ ગણપતિ, વિદ્યાની માતા સરસ્વતી અને શારદા, શક્તિની દેવી અંબા અને રમા અને રમણ લક્ષ્મી અને લક્ષ્મીપતિને અને જેનાથી આ આખ્યાન પ્રાપ્ત થયું છે તેવા ગુરુને સ્મરણ કર્યું છે મંગલાચરણમાં. આમ જ્યારે મંગલાચરણનું કડવું પતે એવું જ તરત આખ્યાનકાર કથાવસ્તુ પર આવી જતો હોય છે. તો હવે કથાવસ્તુનો નિર્દેશ. મંગલાચરણ બાદ આખ્યાનકાર સુદામા ચરિત્રનું કથાવસ્તુ શેમાંથી લેવામાં આવ્યું છે એની સ્પષ્ટતા કરતા કહે છે કે એટલે કે મંગલાચરણ પૂરું થયા બાદ જે સુદામા ચરિત્ર છે તે કયા પુરાણોમાંથી લેવામાં આવ્યું છે તેની કવિ એક કડવામાં તેનો ઉલ્લેખ કરે છે. દશમ સ્કંદ અધ્યાય 80 મેં કહું સુદામા ચરિત, એટલે કે દશમ સ્કંદના જે પ્રેમાનંદ કવિ છે તે સુદામા ચરિત ભાગવત મહાકાવ્ય છે તેમનો દશમ સ્કંદ અધ્યાય છે ને દશમ સ્કંદ ભાગ છે તેના 80 અને 81માં અધ્યાયમાં વર્ણવેલી સુદામાની પ્રસંગ કથા પર આધારિત છે. એટલે કે દશમ સ્કંદના 80 થી 81 કડવામાં 81ના અધ્યાયમાં થી આ સુદામા ચરિત લેવામાં આવે છે. ભાગવતની કથામાં બધા મળીને 86 શ્લોકો છે. પ્રેમાનંદે લગભગ 600 પંક્તિઓની આ કથા વિસ્તારી છે. સંસાર દર્શન, જન સ્વભાવ નિરૂપણ વગેરે માટે તક ઝડપી લીધી છે. ભાગવતની કથામાં તો સુદામાનું નામ સુદ્ધા નથી આપ્યું, એટલે કે ભાગવતની કથામાં તો સુદામાનું નામ પણ નથી આપ્યું.
કૃષ્ણને એક કુચેલ ચિંથરેહાલ બ્રાહ્મણ મિત્ર હતો એવું સાદું કથન એમાં છે. એટલે કે જે દશમ સ્કંદનો ભાગ છે, અધ્યાય છે 80મો અને 81મો સુદામા ચરિત્ર તરીકે, તેમાં સુદામાનો નામનો ઉલ્લેખ કરેલો નથી. તેમાં ફક્ત એટલો ઉલ્લેખ કરેલો છે કે ચિંથરેલ અને ચિંથરેહાલ કપડામાં તેમનો એક બ્રાહ્મણ મિત્ર હતો તેવું ઉલ્લેખ કરેલો છે. પરંતુ પ્રેમાનંદે પોતાની સૂઝબૂછથી તેમાં સુધારા વધારા કરીને સુદામાનું નામ આપ્યું છે. કથાના મુખ્ય પ્રસંગો આ પ્રમાણે છે. સુદામાની વિદ્યાર્થી અવસ્થા, ગૃહસ્થાશ્રમ, સુદામાનું પત્નીની વશ થઈને કૃષ્ણને મળવા જવું, કૃષ્ણ દ્વારા બાલમિત્ર સુદામાનું સ્વાગત, સુદામાનો સંકોચ, તાંદુલ લઈ બદલામાં એને દળદર ફીટાડ્યું, સુદામાનો અફસોસ, કૃષ્ણ કૃપાનો ખ્યાલ આવવો. આ સૌ પ્રસંગો પ્રેમાનંદ પોતાની પ્રતિભાથી પ્રત્યક્ષ કરી બતાવ્યા છે. એટલે કે સુદામા ચરિત્રમાં આ બધું બતાવવામાં આવ્યું છે. આ આખ્યાનની સમગ્ર કથા 3 વિભાગમાં વિભાજિત થયેલી છે. એક સુદામાનું દરિદ્ર એટલે કે ગરીબ ગૃહ સંસાર અને દ્વારકા તરફ ગમન. એટલે કે સુદામાની જ્યારે ગરીબ પરિસ્થિતિ હતી ત્યારે તે દ્વારકા કૃષ્ણને મળવા ગયા હતા તે પ્રસંગ. બીજું દ્વારકા પહોંચી ત્યાંથી વિદાય લેવી. એટલે કે ભાગ 2માં છે કે સુદામા દ્વારકા પહોંચે છે, ત્યાં રહે છે કૃષ્ણ પાસે અને ફરી ત્યાંથી વિદાય લે છે, એટલા સુધીનો પ્રસંગ છે. અને ત્રીજામાં છે તાંદુલ પણ ગુમાવ્યાનું દુઃખ અને અંતે કૃષ્ણ કૃપાનું ભાન. એટલે કે જે સુદામા પોતાની સાથે કૃષ્ણ માટે ભેટ તાંદુલ લઈને ગયા હોય છે તેની પોટલી ખોવરાઈ જાય છે, તે ગુમાવ્યાનું દુઃખ થાય છે તેમને, અને અંતે કૃષ્ણ કૃપાનું ભાન પણ થાય છે. આમ 3 ભાગમાં વહેંચાયેલું આ આખ્યાન છે. હવે આવે છે શીર્ષક. સુદામા ચરિત્ર 14 કડમાં વહેંચાયેલું નાનકડું છતાં ઉત્તમ આખ્યાન છે. સુદામા ચરિત્ર 14 કડવામાં રચાયેલું નાનકડું આખ્યાન છે. આખ્યાનમાં કેન્દ્ર સ્થાને સુદામા છે. આખ્યાનનો એ નાયક છે કે આખ્યાનનો નાયક સુદામા છે. તેથી નાયકના નામ પરથી આખ્યાનનું શીર્ષક સુદામા ચરિત્ર રાખવામાં આવ્યું. એટલે કે હું શીર્ષકની વાત થયેલી છે કે જે આખ્યાનનું જે નાયક પાત્ર છે, કેન્દ્રવર્તી પાત્ર સુદામા છે, અને આ સુદામાના પાત્રથી આ આખ્યાનનું નામ સુદામા ચરિત્ર રાખવામાં આવ્યું છે. હવે પાત્રાલેખન કલા. તેમાં કયા કયા પાત્રો ભાગ ભજવે છે તેની પાત્રાલેખન કલા. કે સુદામા ચરિત્રની પાત્ર સૃષ્ટિમાં આપણને વિવિધતા અને જીવંતતા જોવા મળે છે. કૃષ્ણ, સુદામા પત્ની એ 3 મુખ્ય પાત્રોની આસપાસ આખ્યાનકારે આખ્યાનનો ગટાગુંટ્યો છે. એટલે કે સૌથી વધુ આ આખ્યાનમાં પાત્રોની ચર્ચા કરવામાં આવી હોય પ્રેમાનંદ દ્વારા તો તેમાં કૃષ્ણ, સુદામા અને સુદામાની પત્નીની છે. સુદામો પ્રારબ્ધવાદી, સમાધાનશીલ મનવાળો, સાધુ ચિત્તવાળો એક સામાન્ય ભિક્ષુક બ્રાહ્મણ જેવો લાગે છે. દ્વારકામાં તેનું એક દુઃખી મિત્ર તરીકે દર્શન થાય છે. એટલે કે જ્યારે તે પત્નીના કહેવાથી કૃષ્ણને મળવા જાય છે સુદામા, ત્યારે તેનો વેશ છે તે સમાધાન મનવાળો, સાધુ ચિત્તવાળો અને એક સામાન્ય ભિક્ષુકના બ્રાહ્મણ જેવો લાગે છે. અને દ્વારકામાં તેનું એક દુઃખી મિત્ર તરીકેનું દર્શન થાય છે. જ્યારે સુદામા પત્ની પ્રેમાળ, ઘર રખવું અને વ્યવહારડાહી છે તે કહે છે. સુદામાની પત્નીને કવિ પ્રેમાળ, ઘર રખવું અને વ્યવહારડાહી કહે છે. ત્યારે કહે છે કે એ જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે. સુદામા પત્ની વાસ્તવિકતાને બરાબર સમજે છે અને જવાબદારીનું ભાન તેને પૂરું પાડે છે. ભક્તાધીન ભગવાન તરીકે કૃષ્ણનું પાત્ર આકર્ષક બન્યું છે અને તે કહ્યા વિના ભક્તને મદદ કરતા જોવા મળે છે. કે આમાં જે કૃષ્ણનું પાત્ર છે
તે ખૂબ જ વાસ્તવિક રીતે જોવા મળે છે અને એક ભગવાન તરીકે કૃષ્ણનું પાત્ર આકર્ષક બની રહે છે. કહ્યા વિના પણ તે ભક્તની મદદ કરતા પણ સુદામા ચરિત્રમાં જોવા મળે છે. રૂકમણી, દ્વારકાની જાદવ સ્ત્રીઓ, બાળકો વગેરે ગૌણ પાત્રો છે. કે કૃષ્ણજી 7 પટરાણીઓ છે, રૂકમણી, સત્યભામા, તે બધી દ્વારકાની જાદવ સ્ત્રીઓ, બાળકો વગેરે ગૌણ પાત્રો છે. જ્યારે મુખ્ય પાત્રોમાં આવે છે કૃષ્ણ, સુદામા અને સુદામાની પત્ની, જેમાં સંસારના સ્ત્રી પુરુષના સ્વભાવના દર્શન થાય છે. પ્રેમાનંદના પાત્રોમાં સમકાલીન જમાનાની નિપજ છે. સુદામાની પતિવ્રતા પત્ની ગમે તેવા શબ્દો કહી શકે છે. સુદામા પણ દોષનો ટોપલો પત્ની પર ઢોળી અશોભનીય શબ્દો ઉચ્ચારે છે. કે સુદામાની પતિવ્રતા પત્ની છે તે ગમે તેવા શબ્દો કહી શકે છે અને સુદામાને દોષનો ટોપલો પત્ની પર ઢોળી અને સુદામા ગમે તેવા શબ્દો, અશોભનીય શબ્દો ઉચ્ચારે છે. કૃષ્ણ પણ એક સામાન્ય ગુજરાતી ગયા છે. હવે આવે છે રસ સંકલના. એ સુદામા ચરિત્રનો આશય ભક્તિનો મહિમા ગાવાનો છે. તેથી ભક્તિરસ એનું મુખ્ય એ સ્વાભાવિક છે. કે સુદામા ચરિત્ર જે આખ્યાન છે તેનો જે રસ છે તે ભક્તિનો મહિમા ગાવાનો છે. તેથી ભક્તિરસ એનો મુખ્ય રસ હોય તે સ્વાભાવિક છે. આરંભમાં પ્રેમાનંદ કહે છે કે ભક્તિરસ ચાખવું જે ચાખ્યો સુખ સ્વામીજીએ રે. કે ભક્તિરસ ચાખવું જે ચાખ્યું સુખ સ્વામીજીએ રે. આમ સુદામાના હૃદયનો મુખ્ય ભાવ ભક્તિનો છે. તેમ છતાં ભક્તિનું કોઈ ઉજ્જવળ ચિત્ર એમાંથી આપણને મળતું નથી. સુદામો માળા મૂકતો નથી અને ભક્તિ ચૂનો નથી એ સાચું. ભક્તિ ચૂકતો નથી એ સાચું. કે સુદામાના હૃદયનો ભાવ ભક્તિનો છે એટલે આ સુદામા ચરિત્રનો ભક્તિભાવ રસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. તેમ છતાં ભક્તિનું કોઈ ઉજ્જવળ ચિત્ર આમાંથી આપણને જોવા મળતું નથી. સુદામો માળા મૂકતો નથી, ભક્તિ ચૂકતો નથી એ સાચું. કે સુદામાની એટલી ગરીબ પરિસ્થિતિઓ અને દરિદ્ર હોવા છતાં પણ તે સુદામા છે તે ભક્તિ ચૂકતા નથી અને માળા મૂકતા નથી. કૃષ્ણ તાંદુલ ખાતા જાય છે અને સુદામાને દુઃખ કપાતા જાય છે. એટલે કે જે સુદામા પોતાના મિત્ર માટે તાંદુલની ભેટ લઈને ગયા હતા તે તાંદુલ કૃષ્ણ ખાય છે અને સુદામાનું દુઃખ કપાતા જાય છે. જેમ જેમ કૃષ્ણ તાંદુલ ખાય છે તેમ તેમ સુદામાના દુઃખ ઓછા થતા જાય છે. ત્રુટિ સખી ઝૂંપડીને સ્થાને સપ્તભૌમ આવાસ અને ઋષિપત્ની થઈ રૂકમણી સરખી થયા સાંબ સરખા પુત્રો. એટલે કે તેમની જે તૂટી ઝૂંપડી હતી તેની જગ્યાએ સપ્તભૌમ આવાસ બની ગયા, મોટા મોટા મહેલો બની ગયા. જે સુદામાની પત્ની હતી તે રૂકમણી સરગી 16 કળાએ શણગાર કરીને ખીલી ઉઠેલી રૂપવતી બની ગઈ અને તેમના જે અત્યંત દુઃખી જે પુત્રો હતા એકદમ સાવ પતળા તે પણ સામ સરખા એટલે કે હટ્ટા કટ્ટા બની ગયા. આમ જેમ જેમ કૃષ્ણ તાંદુલ ખાતા ગયા તેમ તેમ તેના દુઃખો ઓછા થતા ગયા. સુદામાનું રૂપ હરિકૃપાથી થયેલા મહેલમાં પેસતા હરિસરખું થાય છે. એટલે કે જેમ સુદામાની પત્નીનું રૂપ ખીલ્યું હતું રૂકમણીની જેમ તેમ હરિકૃપાથી સુદામાનું રૂપ પણ મહેલમાં પેસતા હરિસરખું થઈ જાય છે. અને તે અદ્ભુત રસનું આલેખન જોવા મળે છે. અદ્ભુત રસનું બીજું નામ છે આશ્ચર્ય. તો આશ્ચર્ય પણ જોવા મળે છે.
સુદામા ચરિત્રમાં કરુણ અને હાસ્ય એમ 2 રસો મુખ્ય છે. કરુણ રસ અને હાસ્ય રસ પણ મુખ્ય છે. તૂટી સરખી ઝૂંપડી, લૂંટી સરખી નાર, છવ્યા સરખા છોકરા, ન મળ્યા બીજી વાર. નીચા ઘર ભીંતળીઓ પડી, શ્વાન મંજાર આવે છે ચડી. એટલે કે વર્ણનમાં તેમજ બીજા અને ત્રીજા દિવસે આહાર પામતા સુદામા દર્ભની તૂટેલી સાદડી પર પડી રહેતો સુદામા, લલાટે કંકુ વિનાની અને હાથમાં એક જ ચૂડીવાળી સુદામા પત્ની, નૈવેદ્ય વિના પૂજાતા દેવ. એટલે કે આમાં સુદામાની હાલતની ચર્ચા કરી છે કે બીજા અને ત્રીજા દિવસે આહાર પામતા સુદામા, એટલે કે 2-3 દિવસે તેમને ખાવાનું મળતું તેવા સુદામા, અને જે દર્ભ એક પ્રકારનું ઘાસ આવે છે, આમ ઘાસની જે તૂટેલી જે ચાદર હોય છે તેના ઉપર પડ્યા રહેતા સુદામા, જે બ્રાહ્મણને લલાટે હંમેશા કંકુ જોવા મળે છે તે કંકુ વિનાના, લલાટે કંકુ વિનાની અને હાથમાં એક જ ચૂડીવાળી સુદામા પત્ની, એટલે કે સુદામા પત્નીને હાથે એક કરતાં વધારે ચૂડી પણ જોવા ન મળતી કે લલાટે કંકુ પણ જોવા ન મળતી. નૈવેદ્ય વિના પૂજાતા દેવ, એટલે કે નૈવેદ્ય ભગવાનને ભોગ ચડાવવામાં આવે, જમવાનું આપવામાં આવે તે નૈવેદ્ય વિના દેવની પૂજા કરવામાં આવે છે. અને નિર્મુખ ફરતા અતીત, ભૂખ્યા બાળકો, એ બધી વિગતો પ્રેમાનંદે કરુણ ભારે હૃદયસ્પર્શી બનાવી છે. અને કે ભૂખ્યા રખડતા બાળકો, આ બધી પ્રેમાનંદે કરુણ રસમાં વર્ણન કર્યું છે. કો કહે ઇન્દુ, કો કહે કામ, અને રૂપે હાર્યો કેશવરામ નો સત્યભામા પણ. આંસુ ફટડા મિત્ર સુદામા રે, કહે છે ત્યો જ સુદામા પત્ની. આ બાળક પરણાવવા પડશે, સત્કુળની કન્યા ક્યોથી જડશે. એમ કહે છે તેઓ મલકાયા વિના રહેવાતું નથી. તેઓ હાસ્યરસ ઉપજી આવે છે. ખાવાના સાંસાહોની સત્કુળની કન્યાની અપેક્ષા રાખે એ રમૂજ પ્રેરે એવું છે. એટલે કે ઘરમાં એક દાણો પણ અનાજનો ખાવા નથી અને સત્કુળની કન્યાની અપેક્ષા હોય તેવું રમૂજ પર એમાં હાસ્યરસ જોવા મળે છે. રમૂજ પ્રેરે તેવું લાગે છે. તેમ છતાં આ તો માનું હૃદય છે ને, મોગલા તારા તાંદુલ ગયા. એમ કહેતો સુદામા કે તાંદુલ જેવી તુચ્છ ભેટને 10-20 ચિંથરામાં લપેટીને રત્નની બેઠે એનું જતન કરતો બતાવ્યો છે. કે સુદામા જ્યારે કૃષ્ણ માટે તાંદુલ લઈને જાય છે ત્યારે તે તાંદુલને 6-7 કપડાં વડે બાંધે છે, જાણે કોઈ એક સારા રત્ન, સારું સોના જેવી મોંઘી ચીજ લઈને જતા હોય તેટલું તેને સાચવતા સુદામાને પણ પ્રેમાનંદે સારી રીતે વર્ણવ્યા છે. તેઓ હાસ્યરસ્ય રેલાય છે અને કૃષ્ણ સુદામાને મળે છે ત્યારે એના ખેમ કુશળ સમાચાર પૂછતા કહે છે કે શું ભાભી વઢકણા દેશે, એમ કહી મીઠી મજાક કરી લે છે. કે કૃષ્ણ અને સુદામા બંને મળે છે ત્યારે કૃષ્ણ સુદામાના સમાચાર પૂછે છે અને કહે છે કે શું ભાભી વઢકણા દેશે, એમ કહીને તેમની મજાક ઉડાવે છે, હાસી મજાક કરે છે. અને એ જ રીતે અંતર્યામી કૃષ્ણ 10 બાળકના પિતા સુદામાને પૂછે છે કે નથી સુખ સંતાનનું, એમાં ભારોભાર કટાક્ષ છે. સુદામાના 10 બાળકના પિતા, સુદામાને 10 બાળકના પિતા ગણાવે છે. તેમને 10 બાળકો હોય છે. તેઓ આખ્યાનમાં આપણને ખ્યાત થાય છે. તે 10 બાળકોના પિતાને સુદામાને કૃષ્ણ પૂછે છે કે નથી સુખ સંતાનનું, કે તારે કે સુખ સંતાનનું નથી, આમ કૃષ્ણ સુદામાને પૂછે છે. તે આ વાક્યમાં કટાક્ષ દર્શાવી છે. હવે આવે છે ચિત્રાત્મક વર્ણનો. પ્રેમાનંદ એકાંક લસરકાથી પણ આબેહૂબ ચિત્ર ખડું કરી દે છે કે નાની સરખી વાતમાં પણ પ્રેમાનંદે
એક સરસ આખ્યાનમાં વાતો ખડી કરી દે છે. આ નીચા ઘર ભીતળીઓ પડી શ્વાન માંજર આવે છે જડી. આમાં સુદામાના ઘરની વાત કરવામાં આવી છે. કે જેવી એકાદ પંક્તિથી પણ સુદામાના ઘરનું ચિત્ર તાદશ રીતે મનઃચક્ષુ આગળ ખડું થઈ જાય છે. એટલે કે આ ભીંતો પણ નીચું ઘર છે તેની ભીંતો પણ પડી ગઈ છે અને જે કૂતરાઓ અને બિલાડાઓ છે તે અંદર ચડી આવે છે તેવી વાત કરવામાં આવે છે. એ જ રીતે હાથમાં તુંબી પાત્ર અને બીજા હાથમાં માળા, ભાલે તિલક, ફાટેલા ખાંસડા, મૂછ દાઢીના વધેલા વાળવાળું સુદામા હુબહુ રીતે આ દેખાયો છે. એટલે કે આમાં સુદામાનું વર્ણન કરવામાં આવ્યું છે કે એક હાથમાં તુંબી પાત્ર છે, બીજા હાથમાં માળા છે, ભાલે તિલક છે અને ફાટેલા ખાસડા છે. એટલે કે પગમાં જે જૂતા છે તે પણ ફાટેલા છે અને મૂછ દાઢીના વાળ પણ વધેલા છે. દૂરથી દેખાતી દ્વારકા નગરીનું દ્વારકાની અંદરનું દ્રશ્ય, કૃષ્ણની અંતઃપુર તેમજ સુદામાની વૈભવશાળી મંદિરનું પ્રેમાનંદે કરેલું વર્ણન ચિત્રાત્મક છે. એટલે કે જે સુદામાને દૂરથી દ્વારિકા નગરી દેખાય છે ને તેમના અંદરનું દ્રશ્ય બધું દેખાય છે. વૈભવશાળી મંદિરે પ્રેમાનંદે કરેલું વર્ણન ચિત્રાત્મક છે. ત્યાં બધું વૈભવશાળી જે દ્વારકા નગરી અંદર અને બહારનું વર્ણન પણ પ્રેમાનંદે સારી રીતે કરેલું જોવા મળે છે. પોતાના વર્ણનોને એ શબ્દ સૌંદર્યથી રમણીય અને આસ્વાદ્ય બનાવે છે. તો આગળ જોઈએ તો ઉઠી ધાયા જાદવરાય રે, ઉઠી ધાયા જાદવરાય રે, મોજા નવ પહેર્યા પાય રે, પીતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સોહે રે, આનંદે ફૂલી ઘણી કાય રે, હૃદયા પર શ્વાન ન માય રે, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક જુગ થઈ જાય રે. તો આગળનો મુદ્દો છે સમકાલીન રંગપૂર્ણી. એટલે કે પ્રેમાનંદે કરેલું તેમના આખ્યાનોમાં પોતાના જે સમકાલીન રંગપૂર્ણી જેના પાત્રોમાં જે સમકાલીન પાત્રો દર્શાવ્યા છે તેમનું વર્ણન. સુદામા ચરિત્રમાં સમકાલીન રંગપૂર્ણી ધ્યાનપાત્ર છે. સાંદીપની ઋષિનો આશ્રમ, વડો વિદ્યાર્થી સુદામો અને પાટીમાં લખી બતાવવા આવતા કૃષ્ણ બલરામ એ ચિત્રો પ્રેમાનંદના સમયની ગામઠી શાળાના છે. કે સાંદીપની ઋષિનો આશ્રમ, વડો વિદ્યાર્થી સુદામો અને પાટીમાં લખી બતાવતા કૃષ્ણ બલરામ એ ચિત્રો પ્રેમાનંદના સમયના ગામઠી શાળાના છે. પ્રેમાનંદના સમયની આર્થિક સમૃદ્ધિનો કોટીધ્વજ લાખેણા દીપક વાજે 56 ઉપર ભેર દ્વારા ખ્યાલ આવે છે. પ્રેમાનંદની સમયની આર્થિક વૃદ્ધિનો કોટીધ્વજ આ બધું સમકાલીન રંગપૂર્ણીમાં ધ્યાન ખર્ચે તેવું છે. દાન, વ્રત, દેવપૂજા, તીર્થ, હોમ હવન, શ્રાદ્ધ, સંવત્સરી તથા પિતૃ તર્પણ ન થઈ શકવાનો અફસોસ. એટલે કે સુદામાના ઘરમાં દાન, વ્રત, દેવપૂજા, તીર્થ, હોમ હવન, શ્રાદ્ધ આ બધું ના થઈ શકતું ગરીબ પરિસ્થિતિ હોવાને કારણે તે બધાનો તેમને અફસોસ થતો. એની પત્ની દ્વારા પ્રેમાનંદ તત્કાલીન ધર્મની પકડ બતાવે છે. કૃષ્ણ સુદામા પત્નીને ભાભી કહી યાદ કરી મજાક ઉડાવે છે. જ્યારે કૃષ્ણ છે સુદામાની પત્નીને ભાભી કહીને તેમને યાદ કરીને તેમની મજાક પણ ઉડાવે છે. તો કૃષ્ણની પટરાણીઓ સુદામાને દિયરને જોવા ઉત્સુક છે. એટલે જે કૃષ્ણના જે પટરાણીઓ 7 પટરાણીઓ છે
તે સુદામાને જોવા ઉત્સુક છે. તેમના દિયરના રૂપે સુદામાને જોવા ઉત્સુક છે. આ સમયનો સમાજ પુરુષ પ્રધાન હતો. તે સમયનો સમાજ પુરુષ પ્રધાન હતો. પુરુષની સેવા અને ઘર કે કુટુંબની વેઠ એ જાણે સ્ત્રી ધર્મ બની ગયો લાગે છે કે પુરુષની સેવા કરવી અને ઘર કે કુટુંબની વેઠ ના કરવી અને પુરુષની સેવા કરવી એ જાણે સ્ત્રીનો ધર્મ બની ગયો હોય છે. ને તેથી જ સુદામા એની પત્ની માટે રંડા જેવો શબ્દ વાપરે છે. પુરુષ પ્રધાન સમય હોવાથી આમ અકલ્પનીય શબ્દો સુદામા તેમની પત્ની તરફ વાપરે છે. નાનાલાલ પ્રેમાનંદને સૌથી વધુ ગુજરાતી કવિ કહે છે. નાનાલાલ પ્રેમાનંદને સૌથી વધુ ગુજરાતી કવિ કહે છે તે રીતે યોગ્ય જ છે. એ સમયે બ્રાહ્મણ મેલી ગયેલી સ્થિતિમાં રહેશે. દ્વારકાના બાળકો સુદામાનો વેશ જોઈ એની આસપાસ ફરી વળે છે. એટલે કે એ સમયે બ્રાહ્મણ મેલા ગયેલા કપડામાં, ફાટેલા કપડામાં જોવા મળશે અને દ્વારકાના બાળકો સુદામાનો વેશ જોઈ એની આસપાસ ફરી વળશે અને તેમની મજાક ઉડાવશે અને કાંકરીઓ પણ મારતા હશે. એ નિરૂપણમાં તેમજ સુદામાને જોઈ જાદવ સ્ત્રીઓ એની જે મજાક ઉડાવે છે તે નિરૂપણમાં પ્રેમાનંદના સમયમાં ગુજરાતી સમાજનું છે કે જ્યારે તે દ્વારકા જાય છે ત્યારે નાના જે છોકરાઓ છે તેમને કાંકરીઓ મારે છે અને જાદવ સ્ત્રીઓ તેમની મજાક ઉડાવે છે. તે પણ નિરૂપણ અહીં જોવા મળે છે. સુદામા પત્ની પાસે લલાટે દેવા કંકુ નથી, સૌભાગ્યના શણગાર રૂપે કે ચૂડી જ નથી. એટલે કે જે સુદામાની પત્ની છે એટલી ગરીબ પરિસ્થિતિમાં છે, તેમને કપાળમાં કંકુનો ચાંદલો કરવા કંકુ પણ નથી અને સૌભાગ્યના શણગાર રૂપે એકે બંગડી ચૂડી પણ હાથે પહેરવા નથી. અતિથિ સેવા, ગોગ્રાસ, બ્રહ્મભોજન વગેરે ધર્મો ગૃહસ્થીના હતા. આ પણ પૂરા કરવા માટે તેમના ઘરમાં કોઈ પણ પરિસ્થિતિ સારી નથી. વળી સુદામા પત્ની જેવી સ્ત્રીઓ પણ પોતાના બાળકો માટે સત્કુળની કન્યાની આશા રાખતી, જે તત્કાલીન ગુજરાતી સમાજનો ખ્યાલ આપે છે કે આમ આટલી ગરીબ પરિસ્થિતિ હોવા છતાં ઘરમાં ખાવા દાણા ન હોવા છતાં પણ જે સુદામા પત્ની છે તે પોતાના બાળકો માટે સત્કુળની કન્યાની આશા રાખે છે. આમ આ બધા જે પ્રસંગો છે ગુજરાત સમાજનો ખ્યાલ આપે છે. હવે જે આગળનો પ્રશ્ન છે આવતા લેક્ચરમાં જોઈશું.